આગળ એક્ઝામ્પલ જોઈએ. જો a' ઇઝ ઇક્વલ ટુ -2 3 1 2. અહીંયા આપણે મિત્રો a' આપ્યું છે, ધ્યાન રાખજો. a' મતલબમાં ટ્રાન્સપોઝ આપ્યું છે અને b ઇઝ ઇક્વલ ટુ -1 0 1 2. આ રીતે b મેટ્રિક્સ આપ્યો છે. હવે આપણે મેળવવું શું છે? a + b a + 2b હોલ ડેશ a + 2b હોલ ડેશ. હવે આમાં બે રીતે એક્ઝામ્પલ થાય. અહીંયા તમે પહેલા a + 2b મેળવો અને પછી હોલ ડેશ કરી નાખો, અથવા આપણે ગુણધર્મ એક જોઈએ તો જો ખ્યાલ હોય તો a + b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a' + b ડેશ. આ ગુણધર્મનો ઉપયોગ કરો અને પછી એક્ઝામ્પલ કરો. બેમાંથી કોઈ પણ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો છો. આપણે અહીંયા જોઈએ a + 2b હોલ ડેશ, તો અહીંયા મેં ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. a' + 2b હોલ ડેશ સરવાળાનો ગુણધર્મ હતો ને, a + b હોલ ડેશ, તો a' + b ડેશ તમે કરી શકો. હવે આ જે 2b હોલ ડેશ છે એમાં 2 જે છે એ તો અદિશ કહેવાય, કોન્સ્ટન્ટ કહેવાય, તો એ તમે બહાર લઈ શકો છો. a માં ડેશ ન થાય કારણ કે એ શ્રેણિક નથી, શ્રેણિકનું જ પરિવર્ત થાય. 2 તો સંખ્યા છે તો એ તો બહાર આવશે. અને b ડેશ, a ડેશ તો આપણને કમ્પ્લીટ આપ્યો છે -2 3 1 2 + 2. b ડેશ આ જે b છે તેનું b ડેશ ટ્રાન્સપોઝ કરી નાખો. જે પ્રથમ હાર છે એને સ્તંભમાં લખો, દ્વિતીય હાર ને દ્વિતીય સ્તંભમાં લખી દો. આ 2 અંદર મલ્ટીપ્લાય કરો, આ એમને એમ રાખો -2 3 1 2. આ 2 જે છે એના અંદર મલ્ટીપ્લાય કરીએ તો પ્લસ -2 2 0 અને 4. હવે શું કરશું? બંને શ્રેણિકનો સરવાળો, તો આ બંને શ્રેણિકનો સરવાળો કરીએ. આ થશે -4 5 1 અને 6. -4 5 1 અને 6 જે આપણે જે માંગ્યું છે એ અહીંયા આપણને મળે છે. આગળ અહીંયા આપણને મેટ્રિક્સ આપ્યો છે a બરાબર cos α sin α -sin α અને cos α. તો અહીંયા એક ચકાસવાનું છે. a + a' ઇઝ ઇક્વલ ટુ i આપણે ચકાસવાનું બતાવવાનું છે. તો LHS લઈએ a + a'. a આપણને આપ્યો છે cos α sin α -sin α અને cos α. અને a' મતલબમાં ટ્રાન્સપોઝ, તો આ જે પ્રથમ હાર છે ને પ્રથમ સ્તંભમાં લખો, દ્વિતીય હાર ને દ્વિતીય સ્તંભમાં લખીએ. હવે ખાસ ધ્યાન રાખજો, આ બંને શ્રેણિકનો ગુણાકાર કરવો છે. બંને શ્રેણિક 2/2 છે એટલે મલ્ટીપ્લિકેશન તો થશે જ. તો ગુણાકાર કરીએ, ધ્યાન રાખજો આ બંનેનો ગુણાકાર તો કે cos² α + sin² α. cos² α + sin² α કઈ જગ્યાએ લખશું? પ્રથમ હાર પ્રથમ સ્તંભ એટલે 1 1 ના સ્થાન ઉપર અહીંયા. હવે 1 2, તો આ બંનેનો ગુણાકાર -sin α cos α + sin α cos α. ઓકે, હવે બીજી હાર લઈએ તો -sin α cos α + cos α sin α. અને આ માઇનસ પ્લસ sin² α + cos² α. હવે આ તો નિત્યસમ છે, cos² + sin² રદ થશે. આ એક પ્લસ છે એક માઈનસ છે, ઉડી જશે એટલે ત્યાં શું આવશે? 0. અહીંયા પણ એક પ્લસ છે એક માઈનસ છે, ઉડી જશે ત્યાં શું આવશે? 0. અને આ sin² + cos² એટલે 1. તો અહીંયા શું મળ્યું આપણને? 1 0 0 1. આ જે છે આને આપણે શું કહી શકીએ? ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ I. અને જે આપણું શું છે? RHS. આપણે એ બતાવવાનું હતું. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો, આખું ચેપ્ટર બહુ સિમ્પલ છે. થોડું જો સ્ટાર્ટિંગમાં આપણે ધ્યાન રાખીએ તો દાખલા બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. ઓકે, લખી શકો છો. તો મિત્રો આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા ચોથો એક્ઝામ્પલ છે. સાબિત કરો કે a બરાબર આ જે મેટ્રિક્સ છે તે સમમિત છે. હવે આપણે સમમિત શ્રેણિક કઈ રીતે ચેક કરતા, અને સમમિત શ્રેણિકની જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યામાં આપણે શું જોયું હતું કે સમમિત શ્રેણિક કોને કહેવાય? તો ચોરસ શ્રેણિકમાં a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a થવું જોઈએ. શું થવું જોઈએ? જે શ્રેણિક છે તેનો ટ્રાન્સપોઝ તે પોતે હોવું જોઈએ. તો અહીંયા જે મેટ્રિક્સ આપણને આપ્યો છે a, આપણે એનો ટ્રાન્સપોઝ કરીએ. મતલબમાં તેને જે હાર છે એ હારને આપણે સ્તંભમાં ટ્રાન્સફર કરીએ.
જો હારને સ્તંભમાં ટ્રાન્સફર કરીએ, પહેલી હાર છે 1 1 5 એને પહેલા સ્તંભમાં લખીએ આપણે. બીજી જે હાર છે -1 2 1 એને બીજા સ્તંભમાં લખીએ આપણે. અને જે ત્રીજી હાર છે 5 1 3 એને ત્રીજા સ્તંભમાં લખીએ. આ રીતે આપણે હારને સ્તંભમાં ફેરવાથી જે મેટ્રિક્સ આવે છે, શું એ મેટ્રિક્સ આપણી પાસે રકમમાં જે છે એ જ છે ને? તો શું કહેવાય? આ જે મેટ્રિક્સ આપણને આપ્યો છે એ કેવો છે? સમમિત શ્રેણી. ખ્યાલ આવે છે મિત્રો? આપણે આગળ પાંચમો દાખલો જોઈએ. સાબિત કરો કે અહીં એક મેટ્રિક્સ આપ્યો છે 0 1 -1 -1 0 1 1 -1 0 એ વિસંમિત શ્રેણી છે. હવે વિસંમિત શ્રેણીની વ્યાખ્યામાં આપણે જોયું વિસંમિત શ્રેણી કોને કહેવાય? તો કે A ટ્રાન્સપોઝ = -A થવું જોઈએ. A ટ્રાન્સપોઝ = -A. જોઈએ આપણે અહીંયા A ટ્રાન્સપોઝ કરીએ. પહેલી હાર છે 0 1 -1 એને આપણે સ્તંભમાં લખીએ. બીજી જે હાર છે -1 0 1 એને આપણે બીજા કોલમમાં લખીએ. ત્રીજી જે હાર છે 1 -1 0 એને આપણે ત્રીજી કોલમમાં લખીએ. આ થયું A ટ્રાન્સપોઝ, પણ ઇક્વલ ટુ શું થવું જોઈએ? -A. હવે આ જે મેટ્રિક્સ છે તેના તમામ ઘટકોમાંથી હું માઈનસ કોમન લઉં. તમામ ઘટકોમાંથી માઈનસ કોમન લઈએ તો શું થઈ જાય? 0 1 -1 -1 0 1 1 -1 0 થશે. જો તમામ ઘટકોમાંથી માઈનસ કોમન લીધું અને આ જે માઈનસ કોમન લીધું ને પછી જે મેટ્રિક્સ આવે છે, આ જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ અને આપણો મેટ્રિક્સ ઇક્વલ છે. ચેક કરો તો છે ને? અહીં શું લખી શકું? ઇક્વલ ટુ -A. તો શું થયું? જો મિત્રો A ટ્રાન્સપોઝ = -A. મતલબમાં આ જે શ્રેણી છે તે કેવો કહેવાય? વિસંમિત શ્રેણી થઈ ગયું. એટલે ખાલી વ્યાખ્યા હતી સંમિત અને વિસંમિત શ્રેણીની કે A ટ્રાન્સપોઝ = A થાય તો સંમિત શ્રેણી અને A ટ્રાન્સપોઝ = -A થાય તો વિસંમિત શ્રેણી. તો મિત્રો અહીંયા આપણે પરિવર્ત શ્રેણી, સંમિત શ્રેણી અને વિસંમિત શ્રેણી ના ઘણા બધા એક્ઝામ્પલ જોયા. એ એક્ઝામ્પલ પર આધારિત આપણે જે રીતના દાખલાઓ કર્યા છે તે જ રીતના દાખલાઓ તમને અહીંયા હું હોમવર્ક સ્વરૂપે આપી રહ્યો છું, જે ફક્ત તમને એ ટોપિકમાં કેટલી ખબર પડી તે ચેક કરવા માટેનો એક પ્રોસેસ છે. તમને આ જે ટોપિક છે પરિવર્ત, સિમેટ્રિક, સ્ક્યુ સિમેટ્રિક, આમાં તમને કેટલી ખબર પડી એ ચેક કરવાની પ્રોસેસ મતલબમાં આ એક્ઝામ્પલ. તો એ એક્ઝામ્પલ શું કહે છે? જે આપણે રીત જોઈ છે હમણાં એ જ રીતના એક્ઝામ્પલ છે, નવા નથી, એ જ રીતના છે. તો જો હોમવર્ક અહીંયા A અને B બે 3x3 મેટ્રિક્સ છે અને શું કરવાનું છે? તો કે A + B હોલ ટ્રાન્સપોઝ = A' + B' એટલે કે A ટ્રાન્સપોઝ + B ટ્રાન્સપોઝ તથા A - B' = A' - B'. આ બે વસ્તુ આપણે ચકાસવાનું છે. તો આપણે ગુણધર્મ જોયો તો A + B હોલ ડેશ = A' + B', જે આપણે ચેક પણ કર્યો છે. હવે અહીંયા નવું શું છે? સરવાળો તો અહીંયા છે જ, પણ બાદબાકીમાં પણ એ ગુણધર્મનું સમાધાન થાય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. ઓકે, બાદબાકી થશે ને મિત્રો? યસ. નેક્સ્ટ જોઈએ બીજું. અહીંયા બે મેટ્રિક્સ છે. A આપણે જોઈ શકો છો સ્તંભ શ્રેણી છે, એક જ સ્તંભ છે એટલે, અને B તમે જોઈ શકો છો હાર શ્રેણી છે કારણ કે એમાં એક જ હાર છે. હવે કરવાનું શું છે? તો કે A + B હોલ ડેશ = B' * A'. આ ચકાસવાનું છે. આવો દાખલો પણ આપણે કર્યો છે મિત્રો. સૌપ્રથમ શું કરવાનું હતું? A * B કરવાનું. હવે A * B મળી જાય પછી એનો ટ્રાન્સપોઝ એટલે AB હોલ ડેશ, એને સમીકરણ નંબર 1 આપી દો. પછી તો કે આને છે B' * A' અને એ બંનેનું મલ્ટીપ્લિકેશન નું સાદું રૂપ આપી દો. સમીકરણ નંબર 2 આપો, ચેક કરી દો. જે દાખલો ઓલરેડી આપણે જોયો છે.
નેક્સ્ટ અહીંયા એક મેટ્રિક્સ છે 6 -2 2 -2 3 -1 2 -1 3. એને એક સમમિત અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવવાનું છે. આ દાખલો પણ આપણે જોયો છે. જે મેટ્રિક્સ આપણને આપ્યો છે તેનો સૌપ્રથમ એક સમમિત શ્રેણિક મેળવો, એટલે કે આપણે ખ્યાલ પેલું p ધાર્યું હતું, p 1/2 પછી કૌંસમાં a a ટ્રાન્સપોઝ કર્યું હતું. બસ એ જ દાખલો, એના જેવો જ દાખલો અહીંયા છે. સૌપ્રથમ આમાં શું કરવું પડશે? એક સમમિત શ્રેણિક મેળવવું પડશે. કઈ રીતે? તો કે 1/2 કૌંસમાં a a ટ્રાન્સપોઝ, એને કંઈક નામ આપી દો. પછી એક વિસમમિત શ્રેણિક મેળવવું પડશે. કઈ રીતે મેળવશું? તો કે 1/2 a a ટ્રાન્સપોઝ, આ રીતે એને કંઈક બીજું નામ આપી દો. હવે એ બંનેના જે નામ આપ્યા છે એ બંનેનો તમે સરવાળો કરો તો આ શ્રેણિક આવવો જોઈએ. આપણે દાખલો કર્યો છે ને? યસ, એ રીતે તમારે ટ્રાય કરવાનું થશે ને મિત્રો? બરાબર છે. નેક્સ્ટ આવો પણ એક દાખલો આપણે જોયો છે. cos આલ્ફા - sin આલ્ફા, sin આલ્ફા cos આલ્ફા 2/2 મેટ્રિક્સ છે. કરવાનું શું છે? તો કે a a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ i તમને આપ્યું છે. a a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ i તમને આપી દીધું છે. એટલે આ a તો છે. હવે એનો સરવાળો a' સાથે કરો, જેને i માં સરખાવો. પહેલા શું કરશું? આ બંનેનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ i 2/2 લઈ લો, 1 0 0 1, અને બંને સરખાવો. સરખાવાથી તમને જે પણ મળે એના પરથી તમને આલ્ફા મળશે. ટ્રાય કરજો મિત્રો. નહીં તો આપણે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે ફોનથી કે ગમે તે રીતે કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો. અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા 3/3 મેટ્રિક્સ આપ્યો છે. આપણે સિમ્પલ ખાલી આ મેળવવું છે. હાફ a a' અને હાફ a a'. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે અને સિમ્પલ એવી રીત હતી. પરિવર્ત શ્રેણિક, હારને સ્તંભમાં કન્વર્ટ કરવાનું. સમમિત શ્રેણિક તો કે a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a થાય તો સમમિત શ્રેણિક, અને વિસમમિત શ્રેણિક a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -a થાય તો એને વિસમમિત શ્રેણિક કહેવાય. એના એક્ઝામ્પલ અને એ રીતે તમને કેટલી ખબર પડી એના માટે હોમવર્ક મેં તમને આપેલા છે મિત્રો. ટ્રાય કરજો અને હવે લખી શકો છો. મિત્રો આપણે છેલ્લે શ્રેણિકોના ગુણાકાર અને તેના સૌથી અગત્યના એક્ઝામ્પલ આપણે જોયા કે જેમાં પેલું સમીકરણ સાબિત કરવાનું હતું, a² + 6i + 7i = 0. આ રીતના સમીકરણ આપણે સાબિત કરવાના હતા, જેમાં આપણે વાત કરી હતી કે બહુ અગત્યના એક્ઝામ્પલ છે. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, જેમાં શ્રેણિક પરની પ્રાથમિક ક્રિયાઓ છે. અને આ જે ટોપિક પરના એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ પણ એટલા જ અગત્યના છે. આ ચેપ્ટરમાં ગુજરાત બોર્ડ માટે જો સૌથી અગત્યના બે રીતો મારે સિલેક્ટ કરવી હોય તો પેલા ગુણાકારમાં જે સમીકરણ સાબિત કરવાની હતી તે, અને એક આ પ્રાથમિક ક્રિયાઓ પર આધારિત એક્ઝામ્પલ. હવે આ જે પ્રાથમિક ક્રિયાઓ આપણે કરવાની હોય છે ત્યારે પ્રાથમિક ક્રિયાઓ પર અમુક પ્રોસેસ કરવાની છે. હવે એ રીત અને એ પ્રોસેસ કઈ રીતે કરવાની છે એમાં એ ખાસ પ્રમેયો જે છે એ સમજજો બરાબર. અહીંયા ટોટલ 3 રીત છે જેના પર આધારિત આપણે એ એક્ઝામ્પલ કરશું. હવે આ જે પ્રાથમિક ક્રિયાઓ છે ને એ પ્રાથમિક ક્રિયાઓ તમે શ્રેણિકની હાર અથવા સ્તંભ એ બેમાંથી કોઈ પણ એકમાં કરી શકો છો. કાં તો આખો એક્ઝામ્પલ હારથી પૂરો કરો અથવા આખો એક્ઝામ્પલ સ્તંભથી પૂરો કરો. એક જ એક્ઝામ્પલમાં હાર અને સ્તંભ બંને પર પ્રોસેસ ન કરતા. આ પ્રાથમિક ક્રિયા પર જે એક્ઝામ્પલ આપણે કરશું એમાં આપણે જોઈશું કે આખો એક્ઝામ્પલ છે એ આખો એક્ઝામ્પલ કાં તો હારમાં જ પ્રોસેસ કરવાની કાં તો સ્તંભમાં પ્રોસેસ કરવાની. એક જ એક્ઝામ્પલમાં હાર અને સ્તંભ બંનેમાં પ્રોસેસ નહીં કરવાની. ઓકે, હવે આ પ્રોસેસ કઈ તો એ સમજીએ. અહીંયા ટોટલ 3 પ્રોસેસ છે. એમાં સૌ પ્રથમ પ્રોસેસ જુઓ કે કોઈ પણ બે હાર
કોઈ પણ બે હાર અથવા જોજો કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ ની તમે અદલાબદલી કરો. આપણે જો પ્રોસેસમાં જરૂર પડી તો કોઈ પણ બે હાર, અહીંયા ધારો કે આપણી પાસે એક ઉદાહરણ છે જેમાં 3x3 મેટ્રિક્સ છે, 3 હાર અને 3 સ્તંભ છે. હવે એમાં અહીંયા મેં લખ્યું છે કે R2 અને R3 આ બે વચ્ચે મારે અદલાબદલી કરવી છે. તો R2 એટલે બીજી હાર, R એટલે રો અને C એટલે કોલમ, R એટલે રો અને C એટલે કોલમ. અહીંયા R2 from R3 છે, બધામાં બીજી અને ત્રીજી હાર ની અદલાબદલી. તો આ આપણો મુખ્ય શ્રેણિક છે, એમાં બીજી અને ત્રીજી હાર આને ચેન્જ કરી નાખો, આને ઉપર જવા દઈએ અને આ જે બીજી હાર છે એને ત્રીજી હાર માં દઈએ. આ રીતે તો જોઈ શકો છો, આની અદલાબદલી કરો તો આ મેટ્રિક્સ મળશે આપણને. 3 6 9 ઉપર જશે અને 2 5 8 નીચે આવશે. તો આ રીતે તમે કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ, તમે સ્તંભ પણ લઈ શકો છો. કોઈ પણ બે હાર અથવા સ્તંભ, આ અથવા શબ્દ ઉપર વારંવાર ભાર મૂકી રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો. જેને આપણે સંકેતમાં Ri from Rj, I અને J મતલબમાં એ તો હાર ની સંખ્યા હશે, અને અહીંયા અથવા Cij, અહીંયા પણ અથવા શબ્દ છે, ખાસ ધ્યાન રાખજો. Ci from Cj કોલમ માં તમે અદલાબદલી કરો. તો આ એક પ્રોસેસ છે, તમે જેમ જરૂર પડે તે પ્રમાણે કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ની અદલાબદલી કરી શકો છો. ઓકે, આ એક પ્રોસેસ ખ્યાલ આવી ગયો. ઓકે, હવે બીજી પ્રોસેસ જોઈએ આપણે. બીજી પ્રોસેસ શું કહે છે? જો કોઈ પણ બે હાર કે સ્તંભના ઘટકોને શૂન્યતર સંખ્યા વડે ગુણી જેને સંકેત સ્વરૂપે આપણે આ રીતે લખી શકો. હવે સંકેતો પછી જોઈએ, પહેલા આ પ્રોસેસ શું કહે છે? તમે કોઈ પણ હાર કે સ્તંભ અથવા સ્તંભ, એટલે આપણે કોઈ પણ એક બોલીશું, કોઈ પણ હાર ને તમે ગમે તે શૂન્યતર સંખ્યા વડે ગુણી શકો છો. ઓકે, એનું ઉદાહરણ જોઈએ. ધારો કે અહીંયા 2x2 મેટ્રિક્સ છે, 2 5 4 7. અહીંયા લખ્યું છે R2 from 3 into R2. જે બીજી હાર છે એને 3 વડે ગુણતા, તો બીજી હારને 3 વડે ગુણી શકીએ, આપણે ગુણી નાખીએ. હવે આપણે આગળ જ્યારે કોઈ અદિશ ને શ્રેણિક સાથે ગુણાકાર કરતા હતા ત્યારે એવું આપણે વાત કરી હતી કે જો અદિશ ને શ્રેણિક સાથે ગુણાકાર કરો તો તમામ ઘટકોને ગુણવાનું. પણ અહીંયા આ જે પ્રાથમિક ક્રિયાઓ છે એ પ્રાથમિક ક્રિયાઓ પર આ જે પ્રોસેસ છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ હાર કે સ્તંભ ના ઘટકોને શૂન્યતર સંખ્યા વડે ગુણાકાર કરી શકાય. એટલે અહીંયા ખાલી જો તમે આ પ્રોસેસનો ઉપયોગ કરતા હોય, આ પ્રાથમિક ક્રિયાઓનો ઉપયોગ કરતા હોય તો તમારે ખાલી હાર કે સ્તંભ ને જ કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો છો, શૂન્યતર સંખ્યા વડે. તો અહીંયા આપણે જોયું 2x2 મેટ્રિક્સ છે, 2 5 4 7, જેમાં કોઈ પણ એક હાર, અહીંયા મેં બીજી હારને 3 વડે ગુણ્યું છે, એને આમ લખાય. પહેલા જેમાં તમે પ્રોસેસ કરવાના છે તે, અને ફ્રોમ અહીંયા તમે શું પ્રોસેસ કરવાના છો? તો બીજી હારને હું 3 વડે ગુણવાનો છું. તો બીજી હાર જે છે એને 3 વડે ગુણીએ તો 4 તારી 12 અને 7 તારી 21. ઓકે, ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે આપણે શ્રેણિકને અદિશ વડે ગુણીએ છીએ, પણ અહીંયા ખાલી શ્રેણિકને અદિશ વડે નથી ગુણતા. આપણે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ ને સંખ્યા એટલે કે અદિશ વડે ગુણાકાર કરીએ છીએ, આખા શ્રેણિકને નથી ગુણતા. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ બીજી પ્રોસેસ. હવે આપણે ત્રીજી પ્રોસેસ જોઈએ. કોઈ પણ આ ત્રીજી જે પ્રોસેસ છે ને એ બહુ અગત્યની છે. જોજો, કોઈ પણ હાર કે સ્તંભ ના ઘટકને કોઈ પણ શૂન્યતર સંખ્યા વડે ગુણો, ત્યારબાદ તમે એને બીજી કોઈ હાર કે સ્તંભ માં ઉમેરી શકો છો. ફરી એકવાર, કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને, કોઈ પણ હાર, ધારો કે આપણે પ્રથમ હાર લઈએ તો પ્રથમ હારના ઘટકોને
શૂન્યેતર ઘટક વડે ગુણી કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ગુણી નાખો. કારણ કે પ્રથમ હારને આપણે 2 વડે ગુણીએ છીએ. હવે એ જે ગુણાકાર આવે એ અન્ય કોઈ હાર માં આપણે ઉમેરી દઈએ. ખ્યાલ આવશે? કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને કોઈ પણ શૂન્યેતર ઘટક વડે ગુણી અન્ય કોઈ હાર, ધ્યાન રાખજો, જો તમે હારને ગુણ્યું હોય તો હારમાં જ ઉમેરવાનું, સ્તંભમાં ગુણ્યું હોય તો સ્તંભમાં જ ઉમેરવાનું. મેં આગળ હમણાં જ તમને કીધું કે જો તમે આખા એક્ઝામ્પલમાં હાર સાથે પ્રોસેસ કરશો તો આખા એક્ઝામ્પલમાં હારમાં જ પ્રોસેસ કર્યા કરવાની. જો તમે સ્તંભમાં પ્રોસેસ કરવાના હોય તો આખા દાખલામાં સ્તંભ વડે જ પ્રોસેસ કરવાની. એક જ દાખલામાં હાર કે સ્તંભ બંને પ્રોસેસ કરવાની નહીં. ઓકે? તો અનુરૂપ ઘટકોમાં એ ઉમેરી શકાય. જેને આપણે જો દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ સંકેતમાં ri, એટલે કે સમજો કે મારે i ની હારમાં કંઈક પ્રોસેસ કરવી છે. શું પ્રોસેસ કરવી છે? તો i ની જે હાર છે એમાં j મી હાર ને k વડે ગુણી j મી હાર ને k વડે ગુણી i મી હારમાં ઉમેરતા. ઓકે? આપણે ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા ઉદાહરણ છે, જુઓ. a એક અહીંયા મેટ્રિક્સ છે 3x3 1 2 3 4 5 6 7 8 9. ઓકે? 3x3 મેટ્રિક્સ છે. આમાં સૌપ્રથમ આપણે એ નક્કી કરવું પડશે મારે કઈ હારમાં ફેરફાર કરવો છે. કે ભાઈ ધારો કે પહેલી હારમાં ફેરફાર કરવો છે તો અહીંયા લખવું પડે મારે r1. હવે શું ફેરફાર કરવો છે તો શું કરીએ છે આપણે? જો બીજી હાર છે, બીજી હાર એને 2 વડે ગુણ્યું, બીજી હારને 2 વડે ગુણ્યું અને શેમાં ઉમેરવાનું? આપણે ફેરફાર શેમાં કરવાનો હતો? પ્રથમ હારમાં. તો બીજી હારને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેરતા. તો આ બીજી હારને 2 વડે ગુણો એટલે 2 r2 થાય. એને શેમાં ઉમેરવાનું? r1 માં. એટલે 2r2 r1 અથવા r1 2r2, એમાં કોઈ ફરક પડતો નથી. તો બીજી હાર આને આપણે 8 વડે 2 વડે ગુણી 8 થાય, એને અહીંયા ઉમેરો એટલે 9. આને 2 વડે ગુણો એટલે 10 ને અહીંયા ઉમેરો એટલે 12. આને 2 વડે ગુણો 12 અને 3 ઉમેરો એટલે 15. બીજે જે ઘટકો છે એને એમને લેવા દેવાના. ખ્યાલ આવશે? એટલે અહીંયા આપણે પ્રથમ હારમાં ફેરફાર કર્યો. પ્રથમ હારમાં ફેરફાર કરવાનો હોય તો એને પહેલા r1 લખી દેવું પડે. અહીંયા r1. હવે શું ફેરફાર કરવાના છો? તો કે બીજી હારને 2 વડે ગુણવાનું એટલે 2r2. એને ક્યાં ઉમેરવાના છો? તો કે r1 માં. કારણ કે આપણે r1 માં તો ફેરફાર કરવો છે. ઓકે? તો આ તો 3 આપણી પ્રોસેસ થઈ જે આપણે એક્ઝામ્પલમાં આ જે પ્રાથમિક ક્રિયાઓ છે એમાં આપણે એનો ઉપયોગ કરશું. સૌથી અગત્યની પ્રોસેસ છે આ. એક્ઝામ્પલ બહુ અગત્યના છે, ખાસ ધ્યાન રાખજો. તો આ પ્રોસેસ ફરી આપણે જ્યારે એક્ઝામ્પલમાં ઉપયોગ કરશું તો તમને એમાં વધારે ખ્યાલ આવશે. હવે આ પ્રોસેસથી આપણને મળશે શું? આ પ્રોસેસ આપણે કરીશું કે પ્રાથમિક ક્રિયાઓનો ઉપયોગ કરો, પણ એનાથી મળે શું? એ છે અહીંયા વ્યસ્ત સંપન્ન શ્રેણિક. વ્યસ્ત સંપન્ન શ્રેણિક. આ વ્યસ્ત સંપન્ન એટલે શું એ જોઈએ પહેલા. જો n કક્ષાવાળો એક શ્રેણિક છે, n કક્ષા, n કક્ષા કીધી તો તમને એમ થશે કે આમાં હાર કયો અને સ્તંભ કયો? જ્યારે n કક્ષા કહે ને એટલે હાર અને સ્તંભ બંને એમ જ હોય. હાર અને સ્તંભ બંને શું હોય? એક સરખું જ હોય. અને એક કયું? m. મતલબમાં એક ચોરસ શ્રેણી હોય. શું હોય? ચોરસ શ્રેણી. અહીંયા છે જો n કક્ષાવાળા ચોરસ શ્રેણી A ને સંગત બીજો કોઈ એટલી જ કક્ષાવાળો, એટલે કેટલી? m કક્ષાવાળો ચોરસ શ્રેણી B મળે. પહેલા કયો હતો? A. એને સંગત બીજો કયો શ્રેણી મળે? B. હવે આ A અને B વચ્ચે શું થવું જોઈએ? B મળે કે જેથી a into b કરો ને, a into b એટલે કે બે શ્રેણિકનો ગુણાકાર કરો ને તો તમને i મળવું જોઈએ. શું મળવું જોઈએ? i. આઇડેન્ટિટી મેટ્રિક્સ, એકમ શ્રેણિક. અથવા તમે b into a કરો
a into b કરો કે b into a કરો, બંનેમાંથી કોઈ પણ ગુણાકાર કરો તો જવાબ શું મળવો જોઈએ? I. જો તમને I મળે ને I, તો તમે એવું કહી શકો આ જે b જે છે એને a નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. b ને શું કહેવાય? a નો વ્યસ્ત શ્રેણિક. કારણ કે a તો આપણી પાસે હતો, a આપણી પાસે શ્રેણિક હતો, અને b આપણને એવું મળે છે કે જેથી બંનેનો ગુણાકાર I થાય છે. તો b ને શું કહેવાય? a નો વ્યસ્ત શ્રેણિક, જેને આપણે a ઇન્વર્સ, a ના વ્યસ્તને શું કહેવાય? a ઇન્વર્સ વડે દર્શાવાય છે. તો આ કિસ્સામાં a ને વ્યસ્ત સંપન્ન, મતલબમાં a નો વ્યસ્ત મળે છે. આ a નો વ્યસ્ત મળે છે જ્યારે કહું ને એટલે a ને વ્યસ્ત સંપન્ન કહેવાય. તો a અહીંયા વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે એવું આપણે કહી શકીએ છીએ. મતલબમાં વ્યસ્ત મળી શકે છે એવું આપણે કહી શકીએ છીએ. ક્યારે આવું કહી શકાય? જ્યારે AB અથવા BA જે પણ કરો જવાબ શું હોવો જોઈએ? I. ત્યારે તમે એને વ્યસ્ત સંપન્ન કહી શકો છો. મતલબમાં વ્યસ્ત મળી શકે છે. હવે અહીંયા બીજા બે ટોપિક છે. જો કોઈ ચોરસ શ્રેણિકનો, જો કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે ને, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય ને, ત્યારે એ હંમેશા અનન્ય હોય. કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત એક અને માત્ર એક જ હોય, એટલે એને ક્યાં લખ્યું છે? અનન્ય હોય. શું હોય? અનન્ય. ખ્યાલ આવશે? એટલે કોઈ પણ શ્રેણિકનો જો વ્યસ્ત મળતું હોય તો તે અનન્ય હોય, એક કરતા વધારે વ્યસ્ત મળે જ નહીં. નેક્સ્ટ, જો A અને B સમાન કક્ષાવાળા વ્યસ્ત શ્રેણિક હોય, વ્યસ્ત સંપન્ન શ્રેણિકો હોય, A અને B સમાન કક્ષાવાળા, જેમ આપણે ઉપર જોયું તે રીતે સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિકો હોય, તો અહીંયા એક વસ્તુ લખી જો A into B whole inverse, A into B whole inverse equal to B inverse into A inverse થાય. આ ખાસ ધ્યાન રાખજો. A into B whole inverse is equal to B inverse, ઉલટી જશે, ઊંધું થઈ જશે. આપણે પેલું કેમ ટ્રાન્સપોઝમાં થતું હતું? A into B whole transpose is equal to B transpose into A transpose. સેમ એ જ રીતે A B whole inverse is equal to B inverse into A inverse થાય. તો આગળ જે નેક્સ્ટ ટોપિક છે એના માટે અગત્યનો, સૌથી અગત્યના આ જે થિયરી છે એ ખાસ સમજજો મિત્રો. લખી શકો છો?